તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો હવે આના આગલા લેક્ચરમાં આપણે દાખલા નંબર 5મો ચાલુ કર્યો હતો અને ઈ કર્યો હતો. તો અત્યારે આપણે દાખલા નંબર 6 કરવાનો છે. પાના નંબર છે 58. રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. જો હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ 10 રૂપિયાનો એક એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. આપણે જો સત્તાવાર થાપણ હોય ને, સત્તાવાર થાપણ કોઈ દી ધ્યાનમાં લેવાની હોય નહીં. જેટલા શેર બહાર પાડ્યા હોય એ જ ધ્યાનમાં લેવાનું હોય. પછી કંપનીએ તેમાંથી 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા અને શેર દીઠ રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. જો 3 લાખ રૂપિયાનો 3 લાખ શેર હતા અને 10 રૂપિયાનો એક એવા 3 લાખ શેર બહાર. હવે જો અરજી વખતે 4 રૂપિયા છે, મંજૂરી વખતે 3 રૂપિયા અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા? 3 રૂપિયા મંગાવવામાં આવ્યા હતા. કંપનીને 3,60,000 અરજીઓ મળી હતી. ટોટલ આપણે મંજૂર કેટલી કરવાની છે? જેટલા બહાર પાડ્યા હોય એટલા જ મંજૂર કરવાના હોય. 3 લાખ બહાર પાડ્યા હતા, 3 લાખ જ મંજૂર કરવાના હોય. તો આ 60,000 જે વધારાની મૂડી આવી, આપણે શું કરી નાખીએ? બેંકમાંથી પરત કરી નાખીએ. ના મંજૂર કરવી પડે. ચાલો, એટલે આ રીતે વધારાના શેર છે એ માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં અરજદારોને શું કરવામાં આવ્યા? પરત કરવામાં આવ્યા. હવે એક શેર હોલ્ડર કે જે આશાએ ધારણ કરેલા 2000 શેર છે એ આખરી હપ્તાની રકમ ચૂકવ્યા સિવાય અને શેર પર મંજૂરી તથા આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી. હવે જો એક આશા છે એને આખરી હપ્તાની રકમ ખાલી ચૂકવી નથી, બાકી બીજા બધાની મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી. ચલો, આ રીતે કંપનીના ચોપડે વ્યવહારોની આમ નોંધ કરવાની છે. અને જો આમાં ખાતા દોરવાના કીધા છે તો ખાતા આપણને કોઈ દી પૂછાતા નથી, એટલે આપણે અત્યારે ખાતા દોરવાના નથી. ખાલી આપણે શું કરવાની છે? આમ નોંધ જ કરવાની છે. ચાલો, તો હવે સૌથી પહેલા આપણે લખી લઈ શું છે એ. ભાઈ સૌથી પહેલા 10 રૂપિયાનો એક એવા કેટલા ઇક્વિટી શેર? ભાઈ 10 રૂપિયાનો એક એવા 3 લાખ ઇક્વિટી શેર આપણે બહાર પાડ્યા હતા. હવે 3,60,000 આપણને અરજી મળી છે. આ શું અરજી મળી? કેટલી? 3,60,000. એમાંથી રાખવાની કેટલી છે? ભાઈ 3 લાખ અરજી જ આપણે રાખવાની છે, એટલે અહીંયા લખવાનું મંજૂર. સમજાણું? અને અહીંયા શું લખ નાખવાનું? કે ભાઈ 60,000 જે ના મંજૂર કરવાની છે ઈ, તો અહીં લખવાનું ના મંજૂર. ચાલો, આટલું સમજાઈ ગયું. 10 રૂપિયાનો એક એવા 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. તો 3,60,000 અરજી આપણને મળી છે, પણ એમાંથી આપણે મંજૂર કેટલા કરવાના છે? જેટલા બહાર પાડ્યા હતા એટલા જ મંજૂર કરવાના હોય હંમેશા. યાદ રાખવાનું. તો ભાઈ 3 લાખ શેર મંજૂર કરવાના છે અને 60,000 શું કરવાના? વધારાની અરજી આવી હતી તો આપણે ના મંજૂર કરી નાખવાના. પછી હવે જો અરજી વખતે કેટલા રૂપિયા હતા? તો ભાઈ અરજી વખતે 4 રૂપિયા હતા. અરજી વખતે 4 રૂપિયા, મંજૂરી વખતે 3 રૂપિયા અને આખરી હપ્તા વખતે પણ કેટલા રૂપિયા હતા? 3 રૂપિયા હતા. તો આ રીતે કંપની 4, 3 અને 3 આ રીતે કંપની છે એ શેર હોલ્ડર્સ પાસેથી પૂરેપૂરા કેટલા રૂપિયા મગાવે છે? 10 રૂપિયા મગાવે છે. હવે એક વ્યક્તિ કે જે આશા છે, બરાબર, એને 2000 શેર ઉપર આખરી હપ્તાની રકમ હજી આપણને મળી નથી. આશાએ છે આપણને રકમ ચૂકવી નથી. આશા પાસે 2000 શેર હતા તો એને આપણે આપણને રકમ ચૂકવતા ભૂલી ગઈ અથવા તો નથી દીધા એવું છે, બરાબર. એટલે આપણને મળ્યા નથી, એટલે લખવાનું મળવાના બાકી. મળવાના બાકી. કોણ છે? નામ. કે ભાઈ નામ છે આશા. કેટલા શેર હતા? કે ભાઈ 2000 શેર હતા. કઈ કઈ રકમ આપણને મળી નથી? તો ભાઈ આમાં એવું લખેલું છે ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય. એટલે આપણને આખરી હપ્તાની એક રકમ આપણને મળી નથી, તો આ લખવાનું આખરી હપ્તાની રકમ મળેલી નથી. બાકી બધા હપ્તા ઉપર અને બધી મંજૂરીની રૂપિયા આપણને બધાય મળી ગયા હતા, કાંઈ બાકી નથી. તો આ રીતે આપણે છે ને આમ નોંધ કરવાની છે. જો 3 સ્ટેપ છે, બરાબર. આમ નોંધ કેટલી થશે? 6 આમ નોંધ થશે. જો 4 સ્ટેપ હોત તો કેટલી આમ નોંધ થાત? 8 આમ નોંધ થાતો. ચાલો, સૌથી પહેલા હવે જો કોઈ પણ કંપની છે એ શેર બહાર પાડે ત્યારે સૌથી પહેલા કંપનીને સામેથી રૂપિયા મળે, પૈસા આવે તો ઉધાર. બેંકમાં પૈસા આવે છે તો બેંક ખાતે ઉધાર સૌથી પહેલી આમ નોંધ ઈ જ આવે. બેંક ખાતે ઉધાર,
તે શેના રૂપિયા આવે છે? તો કે ભાઈ અરજીના રૂપિયા આવે છે. તો શેર અરજી ખાતે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. અને બેંક ખાતે શું કરવાનું? ઉધાર કરી નાખવા. ચાલો તો પહેલી આમ નોંધમાં બેંક ખાતે ઉધાર. હવે જો બેંક ખાતે ઉધાર પહેલી આમ નોંધ હોય ને એમાં ફરજિયાત શું લખવાનું? તો કે ભાઈ કાઉન્સમાં જેટલી કુલ અરજી ટોટલ આપણને મળી હોય ને એ ટોટલ અરજી અને એને ગુણ્યા અરજી વખતે જેટલા રૂપિયા હતા ને એ બધી વસ્તુ ઈ લખવાની. કારણ કે આપણને બેંકમાં પહેલી વખતે જેટલા રૂપિયા આવ્યા એ બધે ફરજિયાત લખવા પડે ને. આપણને કેટલી અરજી ઉપર મળ્યા? તો ભાઈ 3,60,000 અરજી ઉપર આપણને પૈસા મળ્યા. તો અહીં લખવાનું 3,60,000 ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા હતા? 4. તો અહીં 3,60,000 ગુણ્યા 4 કરી નાખવાના. 3,60,000 ગુણ્યા 4 એટલે 14,40,000 રૂપિયા થાય. 14,40,000 રૂપિયા જમા શું કરવાનું? તો કે ભાઈ તે શેના રૂપિયા આવે છે? અરજીના. તો લખવાનું તે શેર અરજી ખાતે અથવા તો તે ઇક્વિટી શેર અરજી ખાતે 14,40,000. ચાલો હવે જો જેટલા રૂપિયા આવ્યા હતા એની આમ તો કરી નાખી. હવે આપણે કેટલા શેર મંજૂર કરવાના છે? તો કે ભાઈ આમાં તો આપણે 3 લાખ શેર જ મંજૂર કરવાના છે અને 60,000 શેર છે એ શું કરવાના છે? ના મંજૂર કરવાના છે. તો હવે જેટલા મંજૂર કરવાના હોય ને એની આમ નોંધ આવે. તો મંજૂરની આમ નોંધ શું આવે? તો સૌથી પહેલા યાદ રાખવાનું પહેલી આમ નોંધમાં જે ખાતું છે એ જમા કર્યું છે. પહેલી આમ નોંધમાં શેર અરજી ખાતું જમા કર્યું છે. બીજી આમ નોંધમાં શેર અરજી ખાતું શું કરી નાખવાનું? ઉધાર કરી નાખવાનું. અને જમા શું કરવાનું? તો કે ભાઈ યાદ રાખવાનું શેર મૂડી હંમેશા જમા જ હોય. શું? શેર મૂડી હંમેશા જમા હોય. તો અહીંયા જો શેર અરજી ખાતે ઉધાર, શેર અરજી ખાતે ઉધાર. ચાલો શેર અરજી ખાતે ઉધાર કેટલા રૂપિયા ટોટલ આવ્યા? તો આ રહ્યા 14,40,000. પછી શેર મૂડી શું હોય? જમા હોય. તો લખવાનું તે શેર મૂડી ખાતે, તે શેર મૂડી ખાતે જમા. હાલો આમાં શેર મૂડીમાં કાઉન્સ શું આવશે? કોણ કહેશે? તો કે ભાઈ શેર મૂડીમાં શું કાઉન્સ આવે? જેટલા આપણે મંજૂર કરવાના હોય એ જ શેર મૂડીમાં લખવાના હોય. આપણે કેટલા મંજૂર કરવાના છે? 3 લાખ. તો અહીંયા લખવાના 3 લાખ ગુણ્યા અરજી વખતેની રકમ. અરજી વખતે કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. તો અહીંયા લખવાનું એટલે કેટલા? 4 તેરીને 12 લાખ રૂપિયા થશે. ચાલો અને હજી બેંકમાંથી આપણે નામંજૂર કેટલા કરવાના છે? 60,000. તો તે બેંક ખાતે જમા કરી નાખવાનું. બેંકમાંથી પૈસા જાય તો જમા, બેંક ખાતે જમા. તો અહીંયા બેંક ખાતે લખી નાખવાના કેટલા? તો ભાઈ 60,000 શેર ઉપર આપણે 4 રૂપિયા આપણે પરત કરવાના છે. તો 6 ચોક ને 24 એટલે કેટલા આવે? હાલો જો 60,000 ગુણ્યા 4 એટલે 2,40,000. યાદ રાખવાનું જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ ફરજિયાત જમા થવી જોઈએ. નકર આપણો દાખલો ખોટો પડે. જો અહીંયા કેમ આટલી 14,40 છે ઉધાર છે, 14,40 જમા થયા. જેટલી રકમ ઉધાર થાય ને એટલી જ રકમ ફરજિયાત જમા થવી જોઈએ. ચાલો ત્રીજી આમ સમજાણું કઈ રીતના છે? સૌથી પહેલા કંપનીને સામેથી રૂપિયા મળે એટલે બેંક માં રૂપિયા આવે સૌથી પહેલા એટલે બેંક ખાતે ઉધાર. શેના રૂપિયા આવે છે? તો કે ભાઈ અરજીના. તો અરજી ખાતે જમા કરવાનું. પછી અરજી ખાતું જમા છે તો બીજી આમનોંધમાં અરજી ખાતું ઉધાર કરી નાખવાનું અને શેર મૂડી ખાતે લઈ જવાના. શેર મૂડી ખાતે કેટલા લઈ જવાના? જેટલા આપણે મંજૂર કર્યા હોય એટલા જ. આપણે 3 લાખ જ મંજૂર કર્યા છે. બાકી ના મંજૂર કર્યા હોય બેંકમાંથી પૈસા આપણે પરત કરી નાખવાના છે ને. આટલું ઈઝી છે. ચાલો હવે જો અરજીનું કામકાજ થઈ ગયું પૂરું. હવે શું આવશે? મંજૂરી. મંજૂરીમાં કઈ રીતના હોય? જો હજી સૌથી પહેલા અરજીનું કામ પૂરું થઈ ગયું એટલે હવે મંજૂરીના રૂપિયા છે. હવે આ મંજૂરીના રૂપિયા શેરહોલ્ડર્સ છે આપણને સામેથી આપે નહીં. આપણે કંપનીએ પહેલા શેરહોલ્ડર્સ પાસેથી મંગાવવા પડે પૈસા. બરાબર? તો સૌથી પહેલા મંગાવવાની આમ નોંધ થાય અને મંગાવવાની આમ નોંધ શું આવે? કે ભાઈ સૌથી પહેલા શેર મંજૂરીની આપણે મંગાવવાના છે પૈસા. તો મંજૂરી ખાતે ઉધાર અને મૂડી હંમેશા શું હોય? જમા હોય. તો શેર મૂડી ખાતે જમા કરી નાખવાનું અને શેર મંજૂરી ખાતે ઉધાર કરી નાખવાનું. તો લખવાનું શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. ચાલો શેર મંજૂરીમાં
હવે જો અહીંથી ત્રીજા સ્ટેપથી હંમેશા યાદ રાખવાનું, જેટલા શેર બહાર પાડ્યા છે, જેટલા શેર મંજૂર કર્યા છે એ જ કાઉન્સમાં લખવાનું, બીજા કુલ અરજી વાળું કાઉન્સમાં લખવાનું હોય નહીં. તો જો આપણને કેટલા મંજૂર કર્યા છે? તો 3 લાખ. તો અહીં લખવાના 3 લાખ ગુણ્યા મંજૂરી વખતેની રકમ કેટલી છે? 3. તો અહીં 3 લાખ ગુણ્યા 3 કરી નાખવાના અને 3 તેરીને 9 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા ઉધાર થયા અને 9 લાખ રૂપિયા જમા થઈ ગયા. ચાલો હવે જો આ આપણે પૈસા શું કર્યા? આપણે પૈસા છે એ શેર હોલ્ડર્સ પાસેથી મંગાવ્યા અને હવે શેર હોલ્ડર્સ પાસેથી પૈસા આપણને મળશે તો બેંકમાં આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર અને પેલી આમનોંધમાં જે ઉધાર હોય એ બીજી આમનોંધમાં શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. તો પેલી આમનોંધમાં ઉધાર શું છે? શેર મંજૂરી. તો બીજી આમનોંધમાં શેર મંજૂરી શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. ચાલો તો બેંકમાં પૈસા આવે, ચોથી આમનોંધમાં બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. ચાલો કેટલા રૂપિયા બોલો જી? ભાઈ જો આમાં આપણને એવું તો કઈ નથી કે મંજૂરીના પૈસા આપણને નથી મળતા. મંજૂરીના તો આપણને પૂરેપૂરા મળી ગયા છે. આપણે 9 લાખ મગાવ્યા હતા તો આપણને 9 લાખ રૂપિયા પૈસા આપણને મળી ગયા છે. બરાબર? તો અહીંયા 9 લાખ જ લખ નાખવાનું. 3 લાખ ઉપર આપણને 3 રૂપિયા પૂરેપૂરા આપણને મળી ગયા. ચાલો એટલે 9 લાખ રૂપિયા. અહીંયા પણ 9 લાખ રૂપિયા. પછી ચોથું સ્ટેપ, હવે પાંચમું સ્ટેપ. હવે જો અરજીનું સ્ટેપ પૂરું થઈ ગયું, મંજૂરીનું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે પ્રથમ અને અથવા તો આખરી હપ્તો છે તો એ આખરી હપ્તાનું સ્ટેજ આવશે. આખરી હપ્તામાં શું કરવાનું હોય? આની જેમ જ સૌથી પહેલા પૈસા મગાવવાના હોય. હાલો પૈસા મગાવવાના કેવા? પૂરેપૂરા શેર ઉપર જેટલા મંજૂર કર્યા હોય બધા શેર ઉપર પેલા પૈસા તો મગાવી જ લેવાના. ચાલો કેટલા? 3 લાખ રૂપિયા ઉપર 3 રૂપિયા મગાવવા પડશે. ચાલો તો સૌથી પહેલા હવે જો અહીં ઇક્વિટી શેર મંજૂરી રાખ્યું છે તો અહીંયા શેર આખરી હપ્તા લખ નાખવાનું. સેમ ટુ સેમ જ આમ નોંધ કરવાની છે, ખાલી નામ ફરે, બીજું કાંઈ ફરે નહીં. ચાલો અહીં લખવાનું શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. કાઉન્સમાં શું આવશે? ભાઈ 3 લાખ ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 9 લાખ રૂપિયા આવશે. અહીંયા પણ 9 લાખ રૂપિયા. હવે બેંકમાં પૈસા આવશે. શું કામ? કારણ કે આપણે જો પૈસા મગાવ્યા, હવે આ આપણે પૈસા મગાવ્યા છે, હવે આપણે બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. છઠ્ઠી આમનોંધમાં બેંક ખાતે ઉધાર તે જમા શું કરવાનું? પેલી આમનોંધમાં ઉધાર હોય એ બીજી આમનોંધમાં જમા કરી નાખવાનું. એ તો છે. ચાલો શેર આખરી હપ્તા ખાતે જમા, શેર આખરી હપ્તા ખાતે જમા. હવે જો હવે અહીંયા શું કરવાનું કે હવે આખરી હપ્તાના રૂપિયા કોક દેતું નથી અને કેટલા શેર ઉપર, તો આપણને આખરી હપ્તાના રૂપિયા કોણ નથી દેતું? ભાઈ એક આશા છે જેની પાસે 2000 શેર છે, એ આખરી હપ્તાના રૂપિયા છે એ આપણને ચૂકવતી નથી. બરાબર? તો આપણે 3 લાખ શેર ઉપર ટોટલ પૈસા મગાવવાના હતા તો 3 લાખ શેર ઉપર એમાંથી 3 લાખ શેર માંથી આપણને 2000 શેર ઉપર આપણને પૈસા મળ્યા નહીં. તો 3 લાખ શેર હતા એમાંથી 2000 શેર બાદ કરી નાખી એટલે 2,98,000 શેર ઉપર આપણને પૈસા મળી ગયા હશે ને? બરાબર? તો અહીંયા 2 લાખ કાઉન્સમાં લખવાનું, 2,98,000 એને ગુણ્યા જો આખરી હપ્તા કેટલા રૂપિયા હતા? 3. તો અહીંયા 3 કરી નાખવાના. ચાલો 2,98,000 ગુણ્યા 3 કરો જી એટલે 8,94,000 રૂપિયા આવે. 8,94,000 રૂપિયા એટલે આપણને મળી ગયા હશે. 8,94,000 રૂપિયા. ચાલો હવે અહીંયા કુલ સરવાળો તમે કરી લેજો. કેવો દાખલો લાગ્યો? સાવ સહેલો હતો ને? આ રીતે તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો. ચાલો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય અને આ દાખલો તમને આવડી ગયો હોય અને વિડીયો સાવ સહેલો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો કે હા સર તમે સમજાવ્યું એ અમને આવડી ગયું.
તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રો છે એની સાથે શું કરવાનું છે? શેર કરવાનું છે કે ભાઈ જેને હજી શેર મૂડીમાં ઘણો બધો વાંધો હોય, તો ઘણો બધો પ્રોબ્લેમ આવતો હોય, તો આપણે શું કરવાનું છે? હવે સરે ચાલુ કરી દીધું છે, હવે શેર મૂડીનું શીખવા મંડાય. બરાબર? તો વિડીયો આપણા જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.